નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમાં। ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસી છે અને તેઓ જાણે વિકાસની હેલી લઈ અને આવ્યા હોય તેમ ગુજરાતને 8,000 કરોડના વિકાસ કાર્યોની ભેટ અમદાવાદમાં આપી છે। આ સાથે જ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે રિન્યુએબલ એનર્જી સમિટનું ઉદ્ઘાટન તેમણે કર્યું, જેમાં પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષેત્રે સિદ્ધિના નવા શિખર સર કરવા ગુજરાત કટિબદ્ધ થયું છે। વડાપ્રધાને વાવોલમાં પીએમ સૂર્ય ઘર યોજનાના લાભાર્થીઓના ઘરે મુલાકાત પણ કરી હતી। અમદાવાદથી ગાંધીનગર મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ 2નું લોકાર્પણ પણ તેમણે કર્યું, જેનો સીધો લાભ લોકોને મળશે। એટલું જ નહીં, વિકાસ પુરુષના હસ્તે દેશની પ્રથમ નમો ભારત રેપિડ રેલનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન પણ થયું। વડાપ્રધાનનું ગુજરાતમાં આગમન થતાની સાથે જ ગુજરાતમાં વિકાસની જાણે રેલમછેલ જોવા મળી। છેલ્લા ઘણા વર્ષો બાદ વડાપ્રધાન જન્મભૂમિમાં જન્મદિવસ મનાવશે અને આવતીકાલે ઠેર ઠેર વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી પણ થશે। વતનવાસીઓને વડાપ્રધાને વિકાસની અઢળક ભેટો આપી, તેના પર કરીશું આજનો સીધો સંવાદ। ચર્ચાની શરૂઆત કરશું, જેમાં પ્રફુલભાઈ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। ભારતીય જનતા પાર્ટીમાંથી તરુણભાઈ બારોટ અને રાજકીય વિશ્લેષક મુકેશભાઈ ઓઝા જોડાઈ ચૂક્યા છે। પહેલા તો ત્રણેય મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે। પ્રફુલભાઈ, શરૂઆત તમારાથી જ કરીશું કે વિકાસ પુરુષ જન્મદિવસના દિવસે જન્મભૂમિમાં છે અને વિકાસની જાણે હેલી લઈને આવ્યા હોય ગુજરાતમાં એવું લાગી રહ્યું છે, શું કહેશો આપ? લખમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે હીરાબાનું દેહાવસાન થયું એ પહેલાં પણ દર એમનો જન્મદિવસ છે એમના આશીર્વાદ લેવા માટે ગુજરાત આવતા જ હતા। હવે એમણે ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ લીધા, ત્યારબાદ પહેલી વખત એ એમની માતૃભૂમિ, જન્મભૂમિ અને કર્મભૂમિ ગુજરાતમાં એ આવ્યા છે અને એમની કોઈ પણ ક્રિયા પ્રક્રિયા હોય એમાં વિકાસની વાત તો જોડાયેલી જ હોય। પરંતુ આજે જે 2 દિવસના પ્રવાસે વડાપ્રધાન શ્રી ગુજરાતમાં છે એની સાથે 2 વાત જોડાયેલી છે। એક વાત એ કે આવતીકાલે 17મી સપ્ટેમ્બરે એમનો જન્મદિવસ છે અને બીજી વાત એ છે કે એમણે વડાપ્રધાન પદના ત્રીજી વખત સોગંદ લીધા એનડીએ સરકારના, એના 100 વર્ષ પૂરા થાય છે। આ 2 મહત્વની બાબતો છે એ નોંધનીય છે। ગઈકાલે એ બપોરના આવ્યા, ત્યારબાદ એ વડસર ખાતે એરફોર્સના જે ઓપરેશન સેન્ટર હતું એનું ઉદ્ઘાટન કર્યું અને રાત્રે રાજભવન ખાતે જુદી જુદી બેઠકો પણ એમણે એમના પક્ષની, સરકારની વગેરેની લીધી હતી અને આજે સવારથી જ એમણે 3 થી 4 કાર્યક્રમો આજે એમના દિવસ દરમિયાન યોજાયા હતા, જેમાં મહાત્મા ગાંધી મંદિર ખાતે ગ્લોબલ રિન્યુએબલ એનર્જી એની જે સમિટ છે એનો પ્રારંભ કરાવ્યો હતો અને ત્યારબાદ એ સેક્ટર 1 ખાતેથી જે આજે મેટ્રો રેલનો પ્રારંભ થયો અમદાવાદ ગાંધીનગર વચ્ચે, એ રેલવે ત્યાં મેટ્રો સ્ટેશનથી બેસી અને એમણે પ્રવાસ કર્યો હતો, પ્રવાસીઓ સાથે સંવાદ પણ કર્યો હતો અને બીજા જે પ્રવાસીઓ હતા એની સાથે મેટ્રોને લગતી એમણે વાતચીત પણ કરી હતી। ત્યારબાદ બપોરના ભાદરવાના જે ઉનાળા કરતાં પણ વધારે તીવ્ર ગરમી ભાદરવાની હોય છે, એ ગરમી વચ્ચે પણ એક જનસેલાબ, એક માનવ મહેરામણ ઉમટો હતો એમને અભિવાદન કરવા અને એમને જોવા માટે, એમને સાંભળવા માટે। કારણ કે વડાપ્રધાન બન્યા પછી, ત્રીજી વખત વડાપ્રધાન બન્યા પછી એમનું પહેલી વખત આગમન હતું। હવે એમણે જે માનવ મેદનીને સંબોધન કર્યું એ પહેલાં 8,000 કરોડથી વધુના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું, જેમાં અનેક વસ્તુઓનો સમાવેશ થાય છે। ગરીબ આવાસ યોજના કે જે મહિલાઓ હતી એને સ્ટેજ ઉપર બોલાવી અને પ્રતિકાત્મક ચાવીઓ એમને સોંપી હતી। ત્યારબાદ જે ભુજ અને અમદાવાદ વચ્ચે જે પ્રથમ નમો રેપિડ રેલ ચાલુ થઈ એને લીલી ઝંડી બતાવી હતી। એનું પહેલાં નામ વંદે મેટ્રો ટ્રેન હતું, એ નામ થોડા સમય પહેલાં જ રેલવે તંત્રએ બદલ્યું અને નમો નામ એની સાથે જોડવામાં આવ્યું।
પછી સિંગલ વિન્ડો આઈટી સિસ્ટમનું પણ એમણે ઉદ્ઘાટન કર્યું હતું અને બાકીના બીજા જે વિકાસ કામો ઘણા બધા હતા એ બધાનું એમણે સિમ્બોલિક રીતે ઓનલાઈન ઓપનિંગ કર્યું હતું અને ખાતમુહૂર્ત કર્યું હતું. હવે ત્યારબાદ ભૂપેન્દ્રભાઈ પટેલ જે આપણા મુખ્યમંત્રી છે એમણે એમનું સ્વાગત પ્રવચન કર્યું હતું અને એમને જે ગુજરાતના વિકાસમાં અને દેશના વિકાસમાં તો નરેન્દ્રભાઈ મોદીની જે કામગીરી છે એ પહેલાં જ્યારે સીએમ હતા ત્યારે ગુજરાતની જે વિકાસ યાત્રા એમણે શરૂ કરેલી એને તેઓ આગળ ધપાવી રહ્યા છે એનો ચિતાર આપ્યો હતો. નરેન્દ્રભાઈ મોદીએ એમના પ્રવચનમાં 35 મિનિટ જેટલું એમનું પ્રવચન હતું એમાં 3 થી 4 મુદ્દાઓ બહુ સારી રીતે એમણે કહ્યું હતું. પહેલાં તો એમણે એમ કહ્યું કે અપમાન કરવામાં આવે છે, ગમે તે વસ્તુઓ બોલવામાં આવે છે, ગમે તે વસ્તુ વિકૃત રીતે રજૂ કરવામાં આવે છે, પરંતુ મેં ગેરંટી આપી હતી કે હું 100 દિવસના કામનો મારી પાસે અત્યારે પ્લાનિંગ તૈયાર છે અને 100 દિવસ હું કામે લાગી જવાનો છું. રાત દિવસ જોયા વગર એ 100 દિવસનું મેં જે ગેરંટી આપી હતી એ કામો મેં પૂરા કર્યા છે, નવી યોજનાઓ અમલમાં મૂકી છે અને જે દેશની વિકાસ યાત્રા છે એને આગળ ધપાવવા માટે જે કંઈ કામગીરી કરી એમાં એમણે કહ્યું મેં રાત દિવસ જોયો નથી, પ્રવાસ દરમિયાન પણ મેં મારી કામગીરી ચાલુ રાખી છે અને જે કોઈને અપમાનજનક બોલવું હોય તો બોલે, એને હું બાજુએ મૂકીને કામ કરતો રહ્યો છું કેમ કે હું સરદાર પટેલની ધરતીનો દીકરો છું, એ એમણે શરૂઆતમાં કહ્યું હતું. ત્યારબાદ એમણે દેશવાસીઓ માટે એક લાગણીભર્યા સ્વરે એમ કહ્યું હતું કે મારા જે દેશવાસીઓ છે એ મારા આરાધ્ય છે અને હું તમારા માટે જ જીવીશ, તમારા માટે જ જૂજતો રહીશ અને જી જાનથી હું તમારા માટે ખપતો રહીશ અને કરોડો દેશવાસીઓ છે એના આશીર્વાદ સાથે હું જીવી રહ્યો છું અને ગુજરાત હું વડાપ્રધાન પદના શપથવિધિ બાદ ઘણો મોડો આવ્યો છું. તમને પણ મારી પ્રતીક્ષા હશે, તમે પણ મારી રાહ જોતા હશો, પરંતુ આ 100 દિવસનું મેં જે ગેરંટી આપી હતી એ મેં પૂર્ણ કરી છે. એમણે એમ વિપક્ષ ઉપર ચાપખા મારતા કહ્યું કે એ લોકો જે નીતિ અપનાવી રહ્યા છે એ નીતિની ટીકા કરતા કહ્યું કે એ લોકો સત્તા લાલચુ લોકો છે, ભારતના ટુકડા કરવા માગે છે અને આ લોકો જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370 જે હટાવી છે એ ફરી લાવવા માગે છે, ભારતને બદનામ કરવાનો એક પણ મોકો છોડતા નથી, ગુજરાતને બદનામ કરવાનો એક પણ મોકો છોડતા નથી, પરંતુ તમે આ બાબતમાં સચેત રહેજો એવું પણ એમણે કહ્યું. અને આગળ દેશ છે એ સતત પ્રગતિના રસ્તે આગળ વધવાનો જ છે. આવતીકાલે તેઓ ગુજરાતમાંથી વિદાય લેવાના છે. સવારે એરપોર્ટ ઉપર 7:30 તમામ મંત્રીઓને મીટિંગ માટે ત્યાં બોલાવે છે અને એમની સાથે ગુપ્તગુ કરશે. જી બિલકુલ. હવે તરુણભાઈ, વિકાસની હરણફાળ ભરતા ગુજરાતની અંદર વડાપ્રધાન આવ્યા છે અને કરોડોના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ તેમના હસ્તે કરવામાં આવ્યું છે, શું કહેશો આપ? લખમાબેન, ભારતીય જનતા પાર્ટીના અમારા નેતા અને ભારતના વડાપ્રધાન જ્યારે ગુજરાતમાં આવ્યા હોય અને ત્રિવેદી સાહેબે જેમ કીધું એ પ્રકારે દર વખતે વર્ષોથી આવે છે અને તમારી મારી બર્થડે હોય ને તો આપણે શું એક્સપેક્ટ કરીએ કે લોકો આપણને મળશે અને આપણને આપશે. એની જગ્યાએ વર્ષોથી જ્યારે પણ ગુજરાતમાં આવ્યા છે ત્યારે ગુજરાતને આવી ઘણી બધી ભેટો આપી ચૂક્યા છે અને ગુજરાત મોડલ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમને વાઇબ્રન્ટ ગુજરાત નામની એક સમિટ ચાલુ કરી હતી અને એના અંદર સ્ટેટના સાથે સીધી કોઈ કન્ટ્રી પાર્ટનર થતું હોય ને તો એ નરેન્દ્રભાઈ મોદીના ફેસના અથવા એમના વિઝનના કારણે. જે તે વખતે ઘણા અધિકારીઓ સાથે મારી વાત થઈ હતી તો એ કહે કે અમને તો આટલા વિઝનરી અથવા આટલા મોટા વિચાર કરતા હશે નેતા ભારતીય આપણા વડાપ્રધાન શ્રી એ એમને ખબર નહોતી, પણ એમને વાત કરી એટલે એ લોકો મુખ્યમંત્રીને ના તો ના પાડી શકે પણ કે પ્રયત્ન કરીએ સાહેબ. એ વખતે કેનેડા, જાપાન આવા બધા દેશો એક સ્ટેટ સાથે MOU કરી અને પાર્ટનર કન્ટ્રી તરીકે એ લોકોએ કામ ચાલુ કરેલું અને અત્યારે આપણે જોઈએ છે
એના પછી 2002 થી 2014 સુધી જે રીતે ગુજરાતનું ડેવલપમેન્ટ થયું અને જે રોલ મોડલ બીજા સ્ટેટમાં લોકો જે બી કહેવાય ને, આજે આપણે દાખલા તરીકે જોઈએ તો વિપક્ષ આવ્યો જ નથી, ડિબેટના અંદર વિપક્ષ નથી આવ્યો, એટલે એક બહુ મોટી શરમની વાત કહેવાય. વડાપ્રધાન કોઈ એક માણસના કે એક પક્ષના નથી હોતા, એ દેશના વડાપ્રધાનો છે, દરેક માણસના હોય છે. અને વિપક્ષની રીતે ક્યાંય ખોટું, એટલે મૂળ એવું કહી શકાય કે એમના પાસે કોઈ શબ્દો નથી. ભારતીય જનતા પાર્ટીના અમારા નેતા શ્રી જ્યારથી મુખ્યમંત્રી હતા અથવા વડાપ્રધાન બન્યા ત્યારથી એક સિસ્ટમ એમને ઇમ્પ્લિમેન્ટ કરી છે કે પહેલા 100 દિવસ થાય ત્યારે હિસાબ આપવાનો, પછી પહેલું વર્ષ, બીજું વર્ષ, ત્રીજું વર્ષ, 5 વર્ષ સુધી હિસાબ આપવાના, પછી પાછું હમણાં આપણે 2014 થી 24 સુધીનો 10 વર્ષનો હિસાબ પણ આપ્યો હતો. ચૂંટણી થઈ એના પહેલા એમને ખબર હતી કે ભાઈ આ વખતે જીત્યા પછી શું કરવાનું. પહેલું કાર્ય જે એમને પહેલું કામ કર્યું હતું એ ડીબીટીના માધ્યમથી ખેડૂતોના સીધા પૈસા એમના ખાતામાં જાય એ કામ કર્યું હતું. અને આપ જુઓ કે સેવાનો ભેખ ધારણ કરેલો એક માણસ જ્યારે કામ એને ચાન્સ મળે છે કામ કરવાનો તો કેવા કામ કરે છે. એમને આજે કહ્યું કે 3 કરોડથી આ 100 દિવસમાં 15 લાખ કરોડથી વધારેના કામો કાર્યવંત થઈ ગયા છે. અને 3 કરોડથી વધારે ઘર એટલે આખા માણસની જિંદગી જતી રહે છતાં પણ એ પોતાનું ઘર બનાવી શકતા નથી. 3 કરોડથી વધારે ઘરનો ટાર્ગેટ અત્યારે હાલ છે. 5 થી 6 કરોડથી વધારે ઘર ઓલરેડી બનાવી ચૂક્યા છે. અને આપ જુઓ કે એના અંદર બેઝિક લાઇટ અને પાણી, નળથી જળની વ્યવસ્થા પણ ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનના કારણે એ શક્ય થઈ છે. અને 1947માં ભારત દેશ આઝાદ થયો ત્યારથી લઈને તે 2014 સુધી 18 થી 20,000 ગામડા એવા હતા જ્યાં આગળ લાઇટ નહોતી પહોંચી. એ દરેક ગામમાં લાઇટ પહોંચાડી છે. આપણા ગુજરાતમાં જયારે મુખ્યમંત્રી બને ત્યારે એવું હતું કે વાળું ટાઈમે લાઇટ આપજો. જેટલા લોકો આવતા હતા ને ગામડેથી એ બધા એવું કહેતા વાળું ટાઈમે લાઇટ આપજો. અત્યારે ગુજરાતમાં લાઇટ જાય છે ને તો આપણે ગુજરાતી તરીકે ટેન્શનમાં આવીએ છીએ સાલું લાઇટ કેવી રીતે ગઈ. એટલે આ બધા કાર્યો જે ખરા ને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું જે એમની કાર્યક્ષમતા છે આપણને મોસ્ટલી દરેકને ખબર છે કે એ 3 કલાક 3-3.5 કલાક જ સુવો છે અને 20 થી 20 કલાક કામ કરવા વાળો માણસ છે, જેના કારણે આ બધું શક્ય બન્યું છે. અને ગુજરાતમાં આજે જે સાહેબે વાત કરી એ પ્રકારે એમને આપણે અત્યારે રાત્રે બી જોઈએ ને 8-9 વાગે બી તો એટલો જ એમનો ચહેરો પ્રફુલ્લિત હોય કે જે સવારે 7 વાગે આપણો હોય. દિવસમાં એમને ક્યાંય થાક નથી લાગતો અને એનું કારણ એમને ઘણી વખત કહ્યું છે કે હું કામને એન્જોય કરું છું. કામને કામ ગણીને કરતો હોય ને તો થાક લાગે, પણ હું મારા કામને એક એન્જોય કરું છું અને એ સારી રીતે કેવી રીતે ગ્રાઉન્ડ ઉપર ઇમ્પ્લિમેન્ટ થાય એની પણ એ ચીવટતાથી ધ્યાન રાખતા હોય છે. બિલકુલ. હવે મુકેશભાઈ આપણી સાથે જોડાયા છે. મુકેશભાઈ, તમે મને એ કહો કે જ્યારે ત્રીજી વખત વડાપ્રધાન શપથ લીધા હતા, શપથ ગ્રહણ કરી હતી, ત્યારે તેમણે 100 દિવસ માટેનું એક ટાર્ગેટ ફિક્સ કર્યું હતું. તમને લાગે છે આજે 100 દિવસ પૂરા થયા છે એ પ્રમાણનું કોઈ કામ થયું હોય એવું તમને લાગે છે? ચોક્કસ. ત્રીજી ટર્મની અંદર એમણે મુખ્ય 73 એટલે કે 73 નિર્ણય આ 100 દિવસની અંદર એમણે પૂરા કર્યા છે. અને જે 10 વર્ષની કાર્યશૈલીની અંદર એમણે લગભગ 250 જે એક્શન કાર્ય હતા એને તેજ ગતિ આપી છે. એ આખા આ 100 દિવસના જો એનું મૂલ્યાંકન કરવામાં આવે તો એ આપણને ચોક્કસ જોઈ શકાય છે. ક્યાંક કામ ગમ્યું નથી એવું પણ દેખાય, પરંતુ જે મુખ્ય કામ કર્યા છે એની જો આપણે વાત કરીએ તો અન્નદાતાની વાત છે, નારી શક્તિની વાત છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરના લેવલને લઈને જે કામ થયા છે. આ 73 માંથી લગભગ 40 જેટલા નિર્ણય તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરના માટે કર્યા છે, આ દેશ માટે કર્યા છે. અને જ્યાં જીએસટી બાકી હતી એ હેલ્થ ઇન્સ્યોરન્સની અંદર પણ જીએસટી લાવવાનું કામ મોદી સાહેબે કર્યું છે. કદાચ કોઈ લોકોને ઉચિત લાગ્યું પણ ન હોય, પરંતુ જનધન યોજના અને જે આવાસ યોજનાની અંદર જે કામ થયું છે એ સરાહનીય છે. આજના પ્રવચનમાં મોદીજીએ માત્ર ઇમોશનથી કાર્ડ નથી ખેલ્યું, પણ એમને રાષ્ટ્રભાવના અને ગુજરાતના વખાણ કર્યા છે. પોતે ગુજરાતી છે અને ગુજરાતને આત્મનિર્ભર નહીં પણ જે એક્સપોર્ટરની વાત કરી એમણે કે ખાલી માત્ર એક્સપોર્ટર છે, એક્સપોર્ટ ક્વોલિટી છે એવું નહીં, વાસ્તવમાં એક્સપોર્ટ ક્વોલિટી બનાવીએ. જે ઇન્સ્પિરેશન આપ્યું છે ગુજરાતની જનતાને, ઇન્સ્પિરેશન આપ્યું છે ગુજરાત થકી સમગ્ર દેશની જનતાને ઇન્સ્પિરેશન આપ્યું છે એ નોંધનીય છે.
એ ઉર્જાવાન વ્યક્તિત્વ છે, પરંતુ આજનું એમનું પ્રવચન ને જો આખું મૂલ્યાંકન કરવામાં આવે તો ખરેખર એક રાજકીય શ્રેષ્ઠતમ નેતાને શોભે અને એમની કાર્યશૈલી દર્શાવી અને જે 100 દિવસનો કાર્યમેપ સાથે આખા 10 વર્ષના શાસનની સુશાસનની જે વાત મૂકી છે, પ્રજાને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, જે એમની શૈલી છે એની અંદર ક્યાંક રાજનીતિ પણ કરી છે, વિપક્ષને આડે હાથે પણ લીધા છે, કાશ્મીરની ચૂંટણીને લક્ષીની પણ એમને મુદ્દાની ત્યાં વાત મૂકી દીધી છે. એક રાજનેતાને શોભે એ બોલી શકે છે, એમનો હક છે, પરંતુ જયારે એક પ્રધાનમંત્રી આપણા આંગણે હોય, શહેર સજે, રોડ સજે, ખાડા ટેકરા પુરાય, એ બધું રહેવાનું, એમાં કોઈ નવાઈની વાત નથી. પરંતુ જે કાર્યો થયા છે ચોક્કસ એની નોંધ લેવી જોઈએ લખમાં, કારણ કે ઇન્ટર્નશીપ માટે 1 કરોડ લોકોને નોકરી આપવાની વાત કરી છે, ઇન્ટર્નશીપ માટેની વાત કરી છે. અને એક વાત મને એમની એક ગમી કે હવે કોઈ જે કંપનીની અંદર પહેલી વખત નોકરી કરવા જાય અને પહેલી વખત નોકરી કરવા જાય તો એને પહેલો પગાર સરકાર આપશે. હવે આ યોજનાની મને પૂરી જાણકારી નથી, પરંતુ એ કઈ રીતે આપશે કદાચ આપણે અહીંયા પ્રવક્તા બેઠા છે એ બતાવી શકશે. પરંતુ 2015,000 એજ્યુકેશન લેવલની અંદર લાવવાની જે વાત મૂકી છે એ પણ નોંધનીય છે. અને મોદી જે પ્રમાણે શાસન ચલાવ્યું છે એ 2047ના રોડમેપને જોઈને એ કાર્ય કરી રહ્યા છે, એટલે એ પણ વાત છે. પરંતુ રાહુલની સંસદની ગર્જના સામે મોદીજી બોલ્યા નથી અને આજે એમણે સ્વીકાર પણ કર્યો છે કે હું બધા ગાળો આપે બોલે હું સ્વીકાર કરું છું, પરંતુ મેં 3 મહિના સુધી કોઈ અવાજ ઉઠાવ્યો નથી. તો ક્યાંક લોકોના મનમાં એમ છે કે મોદીજી કેમ બોલતા નથી, મોદીજી કેમ જવાબ આપતા નથી. એનો જવાબ આજે એમના ભાષણની અંદર આપણને મળી ગયો છે. 4 જૂને પહેલી એક મીડિયાના ડિબેટમાં એમણે કહ્યું હતું કે મારો 100 દિવસનો રોડમેપ નક્કી છે અને એ પ્રમાણે હું કાર્ય કરવાનું છું. આજે પણ આપણે ગુજરાતને 8.5 કરોડની જે રેલવે જે મળી છે, મેટ્રો જે મળી છે, પોર્ટ ઉપર કામ થયા છે, એ કામને નમો ભારતની જે રેલનું કામ આજથી ભુજ માટેની શરૂ થઈ છે એ પણ વખાણવા યોગ્ય છે. ગુજરાતને તો અઢળક મળે જ છે, કદાચ બીજા રાજ્યો ઈર્ષા પણ કરે. એને અતિ વર્ષાની પણ એમનો ઉલ્લેખ કરીને એમ કહ્યું કે ગુજરાતની અંદર અતિ વર્ષા થઈ છે, પરંતુ એમને સાથે એ પણ ઉલ્લેખ કરવો જોઈતો હતો કે જે પ્રકારે વડોદરાના રહીશો કે ગુજરાતના જે રહીશો ત્રાહિત થઈ ગયા છે એના માટેના યોગ્ય પગલા ક્યારે લેવાશે એ વિષય સંદર્ભમાં પણ ધ્યાન એમને કદાચ દોરવું જોઈએ. અને એ આડકતરી રીતે આપણા મુખ્યમંત્રી સાહેબને ઈશારો પણ કર્યો છે. અને સરદારની ભૂમિ ઉપર થી પોતે એક પોતાનું જન્મભૂમિ છે અને જે પ્રકારનો સંદેશ વિપક્ષને આપ્યો છે કે હું સરદારની ભૂમિમાંથી આવું છું, એટલે એને આપણે એક અલગ ચેતવણી રૂપે પણ જોવો જોઈએ અને દેશના વિપક્ષો એને અલગ ચેતવણી રૂપે પણ જોઈ શકશે. પરંતુ 15 લાખ કરોડ રૂપિયાનું કામ કર્યું છે એ વાત એમણે આજે કહી છે. એના દરેક ટૂંકમાં તમે કહો છો કે જે 100 દિવસનું એમણે જે એક્શન પ્લાન બનાવ્યું હતું તે એક્શન પ્લાન અત્યારે એ પ્રમાણે જ કામ થઈ રહ્યું છે, પ્રાસંગિક હોય એની જે વાત મૂકે છે એમાં આનંદ છે. જી મુકેશભાઈ, જી તમારી પાસે ફરીથી આવીશ. તરુણભાઈ, તહેવારોની એક તરફ વણઝાર અને બીજી તરફ વડાપ્રધાન છે તે વતનની મુલાકાતે આવ્યા છે. હવે આ બધા વચ્ચે તેમણે ઘણી બધી મોસ્ટ ઓફ બધી બાબતો પર ચર્ચા વિચારણા કરી છે, અનેક જગ્યાઓની મુલાકાતો પણ એમણે કરી છે. આ બધી ઘટનાઓને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? લક્ષ્મણબેન, 1-2 મિનિટ હું લઈશ. જે મુકેશભાઈ વાત કરી નોકરી જે આપવાની છે એ ત્રિવેદી સાહેબે વાત કરી એ પ્રમાણે પહેલા 3 મહિના 3 હપ્તામાં 15,000 રૂપિયા લેખે લોકોને મળવાના છે. અને એમને કોઈ પણ એટલે ભારતીય જનતા પાર્ટીનો ટાર્ગેટ છે કે પહેલો પગાર આપવાની વાત કરી. ભારતીય જનતા પાર્ટી જોબ સિકર નહીં પણ જોબ ગીવર બનાવવા માટેનું કામ કરી રહી છે. બીજું જે આપણે કહ્યું કે અતિવૃષ્ટિ એટલે વડોદરાને યાદ કરવાનું. વડોદરા વખતે જયારે એ થયું ને ત્યારે સીએમ ને 2 વખત અને એ એમની આઈ કોઈ પણ જગ્યાએ ગુજરાતમાં જ નહીં પણ ભારતમાં કોઈ પણ જગ્યાએ આ રીતે અતિવૃષ્ટિ આવી હોય અથવા નેચરલ ક્લાઇમેટી હોય તો એના ઉપર એ કાગડોળે રાહ જોતા હોય છે ને એના ઉપર એક બાજ નજર જે કહેવાય ને એ રીતે જે મેક્સિમમ મદદ થઈ શકે સરકાર એ રીતે કરતા હોય છે. અને બીજું એક મારા નામ નહોતું લેવું પણ જે વિપક્ષના નેતાની મુકેશભાઈ વાત કરી ને તો એ શું થઈ રહ્યું છે અત્યારે હાલ આપણે જોઈએ કે આગળના વર્ષે 2 પાકિસ્તાન અને શ્રીલંકાની જે પરિસ્થિતિ થઈ હતી, આ જ વર્ષે બાંગ્લાદેશની જે પરિસ્થિતિ થઈ
એ એક એવું કહેવાય કે ડીપ સ્ટેટ, એક એવો શબ્દ છે ડીપ સ્ટેટ. અને જે અમેરિકાની બે પ્રેસિડેન્શિયલ ડિબેટ જે થઈ ને એના અંદર એ બંને નેતાઓએ એમાં ટ્રમ્પે એને તાકીદ એવી હતી કે ભાઈ આ લોકોએ 45,000 કરોડ ડોલર નો ડીપ સ્ટેટના અંદર આટલા એજન્ટોના પાછળ ખર્ચા કર્યા છે. અને કોઈ ઇન્સિડન્સ એવો કહેવાય કે એના પૈકીનો એક એજન્ટ એ વખતે અમેરિકામાં જ હતો. જે બાંગ્લાદેશમાં થયું હતું 1 વર્ષની આખી આ લોકો જે કહેવાય ને કે જે દેશની બેડો ગર્ગ કરવાનો હોય ને એને આખું પહેલા, દાખલા તરીકે એક એનું તાદર્શ ઉદાહરણ આપણે જોઈએ ને તો યુક્રેનના નેતા ઝેલેન્સ્કી, એને તમે જુઓ તો જે રીતે હાઇપ ક્રિએટ કરવામાં આવી, એ પોતે કોમેડિયન કે ટીવી કલાકાર હતો, એને મોટો બનાવ્યો, પહેલા મોટો બનાવીને એને નેતા બનાવ્યો, નેતા બનાવી અને પછી દેશની અત્યારે શું પરિસ્થિતિ થઈ છે આપણે જોઈ રહ્યા છીએ. એની એ જ રીતે આપણો એક જે સો કોલ્ડ કહેવાતા, અને આજે તો બે લોકોએ, એક કેન્દ્રીય મંત્રીએ સરદારજી આપણા બિટ્ટુજીએ અને આપણા જે ધનખડજીએ, એ જે વિપક્ષના નેતાને વિપક્ષની નેતા તરીકેની જે એમની જે પ્રોટોકોલ જાળવવો જોઈએ ને એની જગ્યાએ એ ડીપ સ્ટેટના એક એજન્ટ તરીકે અહીંયા કામ કરતા હોય ને, અને ભારતને પૂરેપૂરું જેમ દરેક આપણે જોઈએ છે જ્યાં પણ જાય એમના દાદી બહાર જતા હતા ને તો કોઈ ભારતના ખરાબ બોલે ને તો એવું કહેતા હતા કે ના ભાઈ આ નહીં બોલવું જોઈએ. આપણા પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયી પણ ફોરેન જતા હતા તો એ હતા વિપક્ષમાં, છતાં પણ જો એની સરકાર મોકલતી હોય અને ત્યાં આગળ જઈ અને ભારતનો જય જયકાર કરાવતા હોય એની જગ્યાએ અત્યારના વિપક્ષના નેતાઓ પોતાનું ભાન ભૂલે છે. અને જે સારું કાર્ય કરતા નથી કરવા, આજે વડાપ્રધાન અહીંયા આવ્યા છે, આપણે બહુ બધા ખુશ છીએ અને બહુ બધા વિકાસના કામોની આપણને ભેટ મળી છે, આપણે એના પર ચર્ચા કરીશું. લખમાબેન, હું એ જ કહું છું કે ભારતીય જનતા પાર્ટી આપણા રિન્યુએબલ એનર્જી આજનો જે વિષય હતો ને કે રિન્યુએબલ એનર્જીનું એક એક્ઝિબિશનનું ઉદઘાટન કર્યું. કોઈ પણ સરકાર, ઘણી બધી સરકારો આપણે જોઈએ છે કે એ મફત એટલે એના અંદર ઘણા દેશો બરબાદ થઈ ગયા છે. પણ મફત વીજળી આપવાની, પણ કેવી રીતે, તો પોતે જ એક જ વખત એને 78,000 રૂપિયા સબસિડી આપી અને વર્ષે 15,000 નું પ્રોડક્શન કરતો થાય, એ 25-30 વર્ષ સુધી કરે, એટલે એક જ વખત આપી અને એને લાઇટમાંથી છેલ્લા 4 વર્ષથી હું મારા ઘરે જે 7,000 થી 8,000 રૂપિયા લાઇટ બિલ આવતું હતું એ અત્યારે મારા ત્યાં 0 છે. એટલે બધી રીતે અત્યારે લોકોને ફાયદો થાય એવી બધી આ જે લોકાર્પણને કરવામાં આવ્યા છે. મૂળમાં જઈ બેન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું કામકાજ એવું છે કે મૂળમાં જઈ એ નીચેથી આવેલો માણસ છે. પહેલા વડાપ્રધાન એવા હશે સમયનો અભાવ છે કે જે આખા ભારતના અંદર દરેક જિલ્લા કક્ષાએ રોકાયેલા છે અને દરેક જગ્યાએ એમનું નેટવર્ક છે, એટલે લોકોની શું તકલીફ છે એમને સુપેરે ખબર પડે છે અને એના ઉપર કામ કરી રહ્યા છે. બિલકુલ. પ્રફુલભાઈ, સમાપનમાં તમે શું કહેશો? લખમાં એમણે જે વડોદરાની અંદર જે થયું 2-3 દિવસ સુધી પાણી ભરાયેલું, લોકો હેરાન થયા, એ એમણે પોતાના પ્રવચન દરમિયાન એમણે કહ્યું કે ઉત્સાહ અને ઉમંગ છે, એમાં એક પીડા અનુભવવી પડે એવી પણ એક વાત છે એમ કહી અને એમણે એમ કહ્યું હતું કે અતિવૃષ્ટિ અને બહુ જ વધારે પ્રમાણમાં વરસાદ આવ્યો હતો જેને કારણે આ બધું ઊભું થયું હતું. એ એમણે એક પીડાદાયક વસ્તુ, એક દુઃખદાયક વસ્તુ, લોકો પરેશાન થયા એની એમણે નોંધ લીધી છે એ રીતે એમણે કહ્યું હતું. અને બીજું કે એમણે આ 100 દિવસ દરમિયાન જે યોજનાઓ હતી એની વિસ્તૃત એમણે વાત કરી હતી. એમાં એમણે કહ્યું કે 15 લાખ કરોડની યોજનાઓ ઉપર કામ શરૂ થયું છે. અને પછી એમણે એમ કહ્યું કે 70 વર્ષથી ઉપરના જે સિનિયર સિટીઝન છે એની મેડિકલ સારવાર, જે નવયુવકો છે એને રોજગારી માટેની તકો, એમાં સ્વરોજગારી, અને બીજું એ છે કે જે નોકરીદાતા પહેલી વખત નોકરી કોઈને આપતો હોય તો પહેલી નોકરીનો જે પગાર છે, પહેલો પગાર, આમ તો એમણે પહેલો પગાર કહ્યો, પરંતુ અગાઉ આ યોજના જાહેર થઈ હતી એમાં એવું હતું કે 3 મહિને 15,000 સરકાર આપશે, એ યોજના જાહેર થઈ હતી. હવે એ એટલે રોજગારની વાત કરી, એમણે ખેડૂતોની પણ વાત કરી કે જે ખેડૂતો છે એની જે ખેતના પાક છે એનો ઇમ્પોર્ટ એક્સપોર્ટ વધે એની ઉપર પણ એમણે વાત કરી હતી. એટલે સર્વગ્રાહી રીતે તમામ વર્ગોને
એમણે બહુ ટૂંકા 35 મિનિટના ભાષણમાં બધાને આવરી લીધા હતા. અને જે મુકેશભાઈએ કહ્યું કે એક રાષ્ટ્રીય કક્ષાના જે નેતા હોય અને એને જે શોભે એ પ્રકારનું આખું પ્રવચન હતું. એક એમણે વિરોધ પક્ષ ઉપર જે ચાપખા માર્યા એમણે એ પોતે શા માટે અત્યારે મૌન હતા એનો એમણે સ્પષ્ટતા કરી કે મારે દેશના ઉત્થાનની જ યોજનાઓ ઉપર મારે 100 દિવસ કામ કરવું હતું, એટલે બાકીની બધી વસ્તુ હું ઇગ્નોર કરી અને એ મારા મગજમાં ચાલતી જે યોજનાઓ હતી એના પર કામ કરવામાં જ મેં સમય પસાર કર્યો હતો અને એના માટે મેં દિવસ કે રાત કશું જોયું નથી, એ વાત એમણે કરી. એટલે આખી રીતે સર્વગ્રાહી રીતે જુઓ તો જે 100 દિવસ પૂરા થયા છે એ 100 દિવસમાં ઘણા બધા કામો થયા છે અને ઘણી બધી સ્પીડથી થયા છે. વિકાસ છે એ બહુ ઝડપથી થયો છે ને બહુ ઝડપ પકડી છે એણે. આજ જો ઝડપ 5 વર્ષ માટે હોય તો રાષ્ટ્ર છે આપણું, જે અમૃતકાળની આપણે વાત કરી રહ્યા છીએ, ચોક્કસ પ્રમાણે એ અમૃતકાળનો જે અહેસાસ છે એ લોકો પણ અનુભવતા થશે જ્યારે આ તમામ યોજનાઓ આકાર લેશે. બિલકુલ. તમામ મહાનુભાવો ચર્ચામાં જોડાયા તે બદલ આભાર. વડાપ્રધાન પોતાના જન્મદિવસે જન્મભૂમિની મુલાકાતે છે. તેમના શાસનના સમયગાળામાં ભારતે અને ગુજરાતે વિકાસની હરણફાળ ભરી છે. તમામ ક્ષેત્રે તેમને ભારત અને ગુજરાતને આગળ કર્યા છે, વિશ્વ ખ્યાતિ અપાવી છે. એવા યશસ્વી વડાપ્રધાનને જન્મદિવસની પૂર્વ સંધ્યાએ જન્મદિવસની ખૂબ શુભેચ્છાઓ સાથે ચર્ચાને સમાપ્ત કરીશું. નમસ્કાર.